मंत्र 5 तदे जति तन्ने जति तद्दूरे तदु अंतिके। तन न एजति तत् तत् परमात्मा जे छे ए न एजति અને તદે જતિ એટલે તત એ જતિ પરમાત્મા જ ચલન પામી રહ્યા છે અને પરમાત્મા સ્વરૂપે ચલન વગરના છે। એટલે આવું વિરોધાભાસી વાક્યો જે છે શ્રુતિમાં જ્યાં જ્યાં આ વિરોધાભાસી વાક્યો હોય એ આત્મ સ્વરૂપનું યાથાત્મ્ય પ્રગટ કરવા માટે એનો નિર્દેશ કરવામાં આવે છે। જ્યાં જ્યાં પણ વિરોધાભાસી હોય ત્યાં આવી રીતે એના સ્વરૂપનું યાથાત્મ્ય સ્વરૂપે આત્મા કેવો છે એનું પ્રતિપાદન કરવામાં આવે છે। આત્મામાં ચલન અને ચલનનો અભાવ બંને મિથ્યા અધ્યારોપિત છે। જેમ કે કોઈ પણ વસ્તુ ચલનની અપેક્ષાએ ચલનનો અભાવ એવું હોય। હું કંઈક કામ કરતો હોઉં અને હું કંઈક કામ ન કરતો હોઉં એટલે કે કંઈક કર્મ કરતો હોઉં તો એટલે કર્મ કરવાની અપેક્ષાએ જ કર્મ કરવું અને કર્મ ન કરવું એવું કહેવામાં આવે છે। એટલે ચલન જે છે એને સાચું માનીને જ ચલન કરે છે અને ચલન નથી કરતો એવું નથી અહીંયા। એટલે આત્મામાં ચલન અને ચલનનો અભાવ બંને મિથ્યા અધ્યારોપિત છે। કેવી રીતે અભિનેતા ભિખારીના વેશમાં ભીખ માગે છે અને અભિનેતા પોતાના સ્વરૂપમાં ભીખ નથી માગતો। આ બંને વાક્યો આ તદે જતી અને તન્ને જતી છે। પરંતુ ભિખારી એટલે કે વેશની અપેક્ષાએ આવું કહેવામાં આવે છે કે એ ચલન કરે છે એ ચલન નથી કરતો। હકીકતમાં બંને આ ચલન કરે છે અને ચલન નથી કરતું આત્મતત્વ એ સોપાધિક સ્વરૂપ છે। નિરૂપાધિક સ્વરૂપે એમાં ચલનનો અત્યંત અભાવ છે। ઉપાધિ ચલન સોપાધિક સ્વરૂપે પ્રતીત થવું એ જ આત્માનું ચલન છે। લાલ સ્ફટિક રૂપે પ્રતીત થવું એ જ શુદ્ધ સ્ફટિકનું ચલન છે। એટલે ઉપાધિના ધર્મો વાળા ભાસવું આત્મામાં ઉપાધિના ધર્મો ભાસી રહ્યા છે। આત્મા ઉપાધિના ધર્મોથી મર્યાદિત પ્રતીત થઈ રહ્યો છે। એ પ્રતીત થઈ રહ્યો છે ત્યારે પણ ઉપાધિના ધર્મોનો અત્યંત અભાવ આત્મતત્વમાં છે, મારામાં છે। એટલે આમ આ તદે જતી તન્ને જતીનો અર્થ છે તદ દૂરે તદુ અંતિકે। આત્મતત્વ અત્યંત દૂર છે, પરમાત્મા અત્યંત દૂર છે, અત્યંત નજીક પણ એ જ છે। આ દૂર અને નજીક બંને ખ્યાલો આત્મતત્વ ઉપર મારા ઉપર અધ્યારોપિત છે। દૂર ક્યારે કહેવાય? જ્યાં સુધી એને નથી જાણતો, એને મારાથી જુદો જાણવાનો પ્રયત્ન કરું છું, સુખને, પૂર્ણતાને, સુખ, શાંતિ, સલામતીને, દશમાને અન્યત્ર શોધવાનો પ્રયત્ન કરું છું જ્યાં સુધી, એટલે કે ભ્રમ છે, હા અજ્ઞાન છે ત્યાં સુધી એ અત્યંત દૂરમાં દૂર છે, કોઈ દિવસ નહીં મળે। દશમો ખોવાયો છે, દશમો મારાથી અન્યત્ર છે, મારે એને પ્રાપ્ત કરવાનો છે, બનવાનું છે વગેરે જે છે એ ત્યાં સુધી આત્મતત્વ કે દશમો અત્યંત દૂર છે, કોઈ દિવસ નહીં મળે। એટલે અજ્ઞાનને લીધે, અવિવેકને લીધે એ અત્યંત દૂર છે। પછી તદુ અંતિકે એ નજીકમાં નજીક છે। જ્યારે વિવેક વિચાર કરવામાં આવે કે આ મનુષ્ય જીવન તો પ્રાપ્તની પ્રાપ્તિની રમત છે, મનુષ્ય જીવન અપ્રાપ્તની પ્રાપ્તિ ન બનવી જોઈએ। વિવેકી સાધક મુમુક્ષુ ભક્ત જે છે એ પ્રાપ્તની પ્રાપ્તિનું જીવન બનવું જોઈએ। એમ શાસ્ત્ર વિચારથી આપણને જ્ઞાન થાય કે અપૂર્ણતા જે છે, દશમો ખોવાઈ ગયો છે વગેરે જે ભ્રમ છે એ માત્ર ને માત્ર અજ્ઞાનને લીધે મારા ઉપર કલ્પિત છે। એટલે પૂર્ણતા જેને હું શોધી રહ્યો છું એ પૂર્ણતા તો મારું પોતાનું સ્વરૂપ જ છે એવું સમજાય ત્યારે એ આત્મ સ્વરૂપે જ પ્રગટ થાય છે। તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ। ઉપાદાન કારણ સ્વરૂપે આત્મતત્વ બધાની અંદર છે। જેમ બધા ઘડા, ઈંટ, માટી, નળિયા, કોડિયા વગેરેમાં માટી અંદર છે ઉપાદાન કારણ સ્વરૂપે, એમ અસ્થિભાતિ પ્રિય સ્વરૂપે ઉપાદાન સ્વરૂપે આત્મતત્વ બધાની અંદર છે। અંતર આત્મા સ્વરૂપે બધાની અંદર છે, બધાનો પ્રત્યેક આત્મા છે। અને તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ સર્વ નામરૂપ ઉપાધિનું અતિક્રમણ કરેલું છે।
પોતાના સ્વરૂપમાં એક પણ ઉપાધિ કે એક પણ નામરૂપ નથી, એ મિથ્યા અધ્યારોપિત જ છે. એટલે આત્મતત્વ સર્વથી અતીત પણ છે. પરમાત્મા સર્વમાં વ્યાપ્ત છે અને સર્વથી અતીત પણ છે. સર્વમાં વ્યાપ્ત કહીએ ત્યારે વ્યાવહારિક સત્યને સ્વીકારીને સર્વનું ઉપાદાન કારણ કહેવામાં આવે છે. અને તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ એના નિરુપાધિક સ્વરૂપે બધાનું અતિક્રમણ કરીને સ્થિત છે. આમ તદેજતી તન્નેજતી ચલન એ કાળની મર્યાદાથી અપરિચ્છિન્ન છે આત્મા, એવું પ્રતિપાદન થયું. કોઈ કાળનું એમાં ચલન નથી, વિકાર નથી, પરિણામ નથી. પછી તદ્દૂરે તદુ અંતિકે દેશની કોઈ મર્યાદા આત્મતત્વમાં નથી. દેશનો કોઈ વિકાર કે દેશની કોઈ મર્યાદા આત્મતત્વમાં હુંમાં નથી. અને તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ અંદર અને બહાર એ નામરૂપની ઉપાધિની કોઈ મર્યાદા નથી. એટલે નામરૂપ રૂપી ઉપાધિ જ મુજ આત્મ ચૈતન્ય પર કલ્પિત છે, અધ્યારોપિત છે. એટલે વસ્તુની પરિચ્છિન્નતામાંથી મુક્ત છે આત્મતત્વ, એવું પ્રતિપાદન આ 5મા મંત્રમાં થયું. હવે 6થો મંત્ર જે છે, યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યેવાનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ તતો ન વિજુગુપ્સતે. હવે આત્મજ્ઞાની જેને મંત્ર 1માં જે પ્રમાણે આત્મ સ્વરૂપ ઈશ્વર વડે સંપૂર્ણ જગતને ઢાંકવાની વાત હતી, સંપૂર્ણ જગતને આત્મ સ્વરૂપ ઈશ્વર વડે જ જુઓ એવી રીતે જે ઉપદેશ કરવામાં આવ્યો, એક બુદ્ધિની સમજ છે, બુદ્ધિનું દર્શન છે. એ ઈશાવાસ્ય આત્મ સ્વરૂપ ઈશ્વરનું દર્શન બુદ્ધિમાં કરવાનું છે, એક અદ્વિતીયતાનું દર્શન. પછી એ સમજ પ્રમાણે જીવન જીવવાનું કેવી રીતે, ઈશ્વર તત્વની સમજ પૂર્વક બ્રિંગિંગ ઈશ્વર ઇન્ટુ વન્સ લાઈફ, એ જે છે એ મંત્ર 2માં એનો ઉપદેશ કરવામાં આવ્યો. એટલે ઈશ્વર તત્વની સમજ મંત્ર 1માં છે, ઈશ્વર તત્વની સમજ પૂર્વકનો વ્યવહાર એ મંત્ર 2માં એનો ઉપદેશ કરવામાં આવ્યો. હવે યસ્તુ, હવે તું શબ્દ જે છે એ તું એટલે પરંતુ. પરંતુ કરીને આખો મંત્ર 6 શરૂ થાય છે. તો પરંતુ કોનો નિષેધ કરે છે? તો મંત્ર 3માં જે આત્મઘાતી બધા જે હતા અવિવેકી મનુષ્યો, અજ્ઞાની મનુષ્યો, કે જે નામરૂપને સત્યતા આપીને અને પોતાને અપૂર્ણ માનીને કેવળ અને કેવળ આ વિષયોની ના સુખભોગની પ્રાપ્તિમાં જ જીવન વ્યતીત કરે છે, એવા અવિવેકી મનુષ્યો કે જે આત્માનો ઘાત કરનારા છે, અસુર જેમનો જીવે છે, અસુરીઓની જેમને પ્રાપ્ત થાય છે, એના કરતા જુદા અધિકારીઓ કે જે સાધક છે, વિવેકી છે, મુમુક્ષુ છે, ભક્ત છે, એના માટે યસ્તુ શબ્દ છે. યહ એટલે જે કોઈ પણ, તું પરંતુ, એટલે પરંતુ શેના માટે? મંત્ર 3થી જુદા અધિકારીઓ માટે. અને યહ એટલે જે કોઈ પણ વિવેકી સાધક મુમુક્ષુ મંત્ર 1 અને મંત્ર 2 પ્રમાણે જીવન જીવતો હોય, એ પ્રમાણે જે છે એ યસ્તુ સર્વાણી ભૂતાની આત્મની એવ અનુપશ્યતિ. તો વાક્યનો કર્તા યહ છે, જે સર્વાણી ભૂતાની આત્મની એવ અનુપશ્યતિ, આત્મામાં, આત્મની 7મી વિભક્તિ, આત્મામાં જુએ છે. અને સર્વાણી ભૂતાની કઈ વિભક્તિ હશે? સર્વાણી ભૂતાની. જો વાક્યનો કર્તા યહ છે, કેમ? કારણ કે અનુપશ્યતિ ક્રિયાપદ છે. હા, દ્વિતીય બહુવચન. એટલે યહ વાક્યનો કર્તા જે અધિકારી, જે બ્રહ્મજ્ઞાની સાધક, મુમુક્ષુ, જિજ્ઞાસુ, વિવેકી, એ સર્વાણી ભૂતાની આત્મની એવ અનુપશ્યતિ, જે અધિકારી મુમુક્ષુ સાધક સર્વભૂતોને આત્મામાં જુએ છે. પછી સર્વભૂતેષુ ચ આત્માનમ, સર્વભૂતોમાં આત્માને જુએ છે. તતો ન વિજુગુપ્સતે, આત્મજ્ઞાનીની દ્રષ્ટિ આવી છે, આત્મજ્ઞાનનું આ પરિણામ છે કે તે કોઈની ઘૃણા કરતો નથી. એટલે આત્મજ્ઞાનનું ફળ શું આવ્યું? કોઈની ઘૃણા ન કરવી એ આત્મજ્ઞાનનું ફળ છે. સર્વાણી ભૂતાની આત્મની એવ અનુપશ્યતિ. હવે અનુપશ્યતિ એનો પણ અર્થ છે બધું ગુરુ શાસ્ત્ર વગેરેના ઉપદેશ પૂર્વક જે જુએ છે.
અથવા તો અનુપશ્યતિ એટલે બુદ્ધિનું દર્શન. પશ્યતિ આપણને નામરૂપની પ્રતીતિ, અનેકતા, વિવિધતાના દર્શન આ ઇન્દ્રિયોથી આંખથી થાય છે. પરંતુ બુદ્ધિમાં જેમ અનેક અલંકારો આંખથી દેખાય છે, પણ બુદ્ધિમાં કેવો નિશ્ચય છે? એક સોનું છે. એટલે એક સોનું જ્યારે જોઈએ ત્યારે એને અનુપશ્યતિ કહેવામાં આવે છે. જ્યારે જે સમજપૂર્વક એકતાની સમજ, એકતાને મારા જીવનનો આધાર બનાવું ત્યારે જે આવે સમજ, એ અનુપશ્યતિ ક્રિયાપદ કહેવાય. એટલે સર્વ ઘડાને માટીમાં અધ્યારોપિત જુએ છે, સર્વભૂતોને આત્મામાં જુએ છે. એટલે સર્વભૂતોને માટીમાં, સર્વભૂતોને આત્મામાં અધ્યારોપિત જુએ છે. પહેલી લાઈન થઈ જે સાધક જિજ્ઞાસુ આત્મજ્ઞાની સર્વભૂતોને આત્મામાં જુએ છે, એટલે સર્વભૂતોને આત્મામાં અધ્યારોપિત જુએ છે. સર્વ અલંકારોને સુવર્ણમાં અધ્યારોપિત જુએ છે, સર્વ ઘડાને માટીમાં અધ્યારોપિત જુએ છે. આમ ભૂતો મિથ્યા આભાસ છે એવું એવી રીતે એ જુએ છે. પછી સર્વભૂતેષુ ચ આત્માનમ, સર્વભૂતો ભૂતેષુ, હા, સર્વભૂતેષુ આત્માનમ, સર્વ ઘડામાં માટીને અધિષ્ઠાન રૂપે જુએ છે. સર્વભૂતોમાં આત્માને અધિષ્ઠાન સ્વરૂપે જુએ છે. એટલે મંત્રનો અર્થ ખબર પડી? સર્વભૂતોને આત્મામાં જોવું એટલે સર્વભૂતોને આત્મા પર અધ્યારોપિત જાણવું, અને સર્વભૂતોમાં આત્માને જોવું એટલે સર્વભૂતોમાં આત્મા તત્વને, આત્મ ચૈતન્યને અધિષ્ઠાન સ્વરૂપે જોવું. આમ આત્મા સત્ય છે અને ભૂતો મિથ્યા છે, આવી રીતનું આ દર્શન છે. સર્વભૂતોમાં આત્માને, આત્મામાં સર્વભૂતોને, એવી રીતનું આમ સિમ્પલ A = B ને B = A એવી રીતનું નથી આ વાક્ય. આત્મા સત્ય છે અને ભૂતો મિથ્યા છે, અધ્યારોપ છે. આ સત્યના દર્શન કરવા માટે આ ભાષા છે કે સર્વભૂતોને આત્મામાં અધ્યારોપિત જુએ છે અને આત્મામાં સર્વભૂતોમાં આત્માને અધિષ્ઠાન સ્વરૂપે જુએ છે. એટલે આ જ્ઞાનીની આવી દ્રષ્ટિ જે છે એનું આ મંત્ર 6 માં પ્રતિપાદન થયેલું છે. હવે એનું ફળ શું આપ્યું કે તે કોઈની ઘૃણા કરતો નથી. કોઈની ઘૃણા જ્યારે, એટલે ઘૃણા ક્યારે થાય? પોતાનાથી અન્ય કોઈને જાણીએ એટલે ઘૃણા ક્યારે જન્મે? હું પોતાને એક મર્યાદિત ઉપાધિ સ્વરૂપે માનું તો એ મર્યાદિત ઉપાધિને જ હું સત્યતા આપું, એને જ મારી સાચી ઓળખાણ માનું. જેમ કે એક નાનો ઘડો હોય, એક નાનો ઘડો આ માટી જ છે, પરંતુ એ ઘડો પોતાને આ રૂપમાં મર્યાદિત માને છે. આ રૂપમાં જ્યારે મર્યાદિત માને તેના કરતા બીજો કોઈ ઘડો આવે એટલે આ નામરૂપની સત્યતાને જ્યાં સુધી માટી પોતાની સાચી ઓળખાણ માને ત્યાં સુધી એ બીજા મોટા ઘડાથી ડરવાનો, મોટા ઘડાનો પ્રતિકાર કરવાનો બધા સંઘર્ષ જન્મે. એમ એક નામરૂપની ઉપાધિને હું જ્યાં સુધી સત્યતા આપું મારી પોતાની કે આ છે, પછી એને અનુકૂળ જે હોય વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, એમાં રાગ જન્મે. એ મર્યાદિત ઉપાધિને જે પ્રતિકૂળ હોય વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, એના માટે દ્વેષ જન્મે. એટલે મારી અમુક ઈચ્છાઓ છે એ ઈચ્છા પૂર્તિમાં જે આડે આવે એના માટે ઘૃણા જન્મે. ઈચ્છા પૂર્તિમાં જે સહાયક હોય એના માટે મને અનુકૂળતાની લાગણી જન્મે. એટલે આમ પ્રતિકૂળતા માટે દ્વેષ અને અનુકૂળતા માટે રાગ, આ બધું સંસાર જે છે એ જન્મે છે. એટલે આપણી પસંદગીની જે વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ છે એના માટે આપણને આવી રીતે રાગ દ્વેષ જન્મતા હોય છે. એટલે દરેક વ્યક્તિ માટે આપણને અભિપ્રાય છે કે આ સારું છે, આ ખરાબ છે, આમ છે, આમ છે. રાગ દ્વેષથી બંધાયેલો છે મનુષ્ય. એક પોતાના વિશેના અભિપ્રાયથી એ અન્ય વિશે આવા જજમેન્ટ સેવે છે. સૌથી મોટું વેદાંત એવું કહે છે કે સૌથી પહેલામાં પહેલું જજમેન્ટ પોતાના વિશે હોય છે કે હું ઋષિ છું. હવે હું ઋષિ છું એટલે ઋષિની અમુક આગ્રહ હોય, અમુક અભિપ્રાય હોય, અમુક ટેવ હોય, અમુક એના રાગદ્વેષ હોય વગેરે. આખું એક વ્યક્તિત્વ હોય છે, એના કર્મો, એના સંસ્કાર, એની વાસનાઓ. જ્યાં સુધી એને સત્યતા આપું ત્યાં સુધી અનેક વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ માટે પણ મારામાં જજમેન્ટ કે ભેદભાવ જન્મે.
આમ રાગદ્વેષથી બંધાયેલા હોવાથી રાગદ્વેષનું કારણ શું છે? ભેદભાવ કે દ્વૈત બુદ્ધિ. રાગદ્વેષ જન્મે છે શેમાંથી? આ દ્વૈત એટલે અન્યોન્ય અભાવને દ્વૈત કહેવામાં આવેલું છે કે હું તુંનો સમાવેશ ના કરે અને તું હુંનો સમાવેશ ના કરે, એને ભેદભાવ કે દ્વૈત કહેવામાં આવે છે. અનેક અલંકારો જે છે એને દ્વૈત નથી કીધું. અનેક અલંકારો જે છે, જેમ કે એક ઘડો હોય બીજો ઘડો હોય, તો એને દ્વૈત નથી કીધું. ઘટ કરતા પટ જુદું છે, વસ્ત્ર જુદું છે ઘડા કરતા, એટલે બંનેમાં અન્યોન્ય અભાવ છે. એકમાં વસ્ત્રપણું નથી અને વસ્ત્રમાં ઘડાપણું નથી. એને દ્વૈત કે એને ભેદભાવ કહેવામાં આવે છે. જેમ કે એક ઘડો છે અને બીજો ઘડો છે મોટો, તો એક ઘડો પોતાને જુદો માને બીજા કરતા, તો એ દ્વૈત બુદ્ધિથી પીડાય છે એવું કહેવાય. એટલે ભેદ બુદ્ધિને સત્યતા આપું. જો ઘડો સમાન જ છે છતાં પણ એ ભેદને હું સત્યતા આપું, ભેદની પ્રતીતિને અનેકતાને સત્યતા આપું, તો દ્વૈત બુદ્ધિને હું સેવું છું એવું કહેવાય. એટલે ભેદની પ્રતીતિ જે છે એ દ્વૈત બુદ્ધિનું કારણ નથી. ભેદ બુદ્ધિને સત્યતા આપું ત્યારે જ આપણે આ દ્વૈત બુદ્ધિ કે રાગદ્વેષ વગેરે એનું સર્જન થતું હોય છે. એટલે ભેદ બુદ્ધિનું મૂળભૂત કારણ આત્માનું અજ્ઞાન છે, પોતાના વિશેનું અજ્ઞાન, પોતાની સાચી ઓળખાણ નથી. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિમાં હું પોતાને મર્યાદિત માનું, એટલે અન્ય મારા કરતા જુદો એવો નિશ્ચય થાય છે. એટલે ભેદ બુદ્ધિ ભેદની પ્રતીતિ નહીં, પરંતુ ભેદ બુદ્ધિની સત્યતા જે છે એ આ અજ્ઞાનમાંથી જન્મે છે. હું પરિચ્છિન્ન અપૂર્ણ વ્યક્તિત્વ છું અને પૂર્ણ બનવાની મારામાં સ્વાભાવિક ઈચ્છા છે એવું હું મને માનું, પછી એ પૂર્ણ બનવાની સ્વાભાવિક ઈચ્છામાં જે અનુકૂળ હોય એના માટે મને રાગ જન્મે. એ પૂર્ણતાની પ્રાપ્તિમાં પ્રયત્નમાં જે આડે આવે એના માટે મને દ્વેષ જન્મે. અને આમ સતત આ ઘૃણા કે જે છે એનો હું ભોગ બનતો હોઉં છું. હું કોઈની ઘૃણા કરું તો સૌથી પહેલા તો મારી જ ઘૃણા કરું છું. હું મારો જ આત્મ તિરસ્કાર કરું છું. મારા આત્મ તિરસ્કાર પૂર્વક જ બીજા કોઈનો દ્વેષ, ક્રોધ કે ઘૃણા કરતો હોઉં છું. એટલે આત્મજ્ઞાની જે છે એ આ ભેદ બુદ્ધિ જે છે એને સત્યતા આપતો નથી. ભેદની પ્રતીતિ હોવા છતાં ભેદ બુદ્ધિ સેવતો નથી. અનેકતા, વિવિધતા નામરૂપના સ્તરે પ્રતીત થનારી છે, આભાસિત છે. જેમ કે અનેક પ્રતિબિંબ, મારું પ્રતિબિંબની હું ઘૃણા ના કરું. કેમ? કારણ કે એમાં હું પણ ભલે ને બે દેખાય છે, હું અહીં છું, મારું પ્રતિબિંબ સામે છે, પણ આપણને દ્વૈત બુદ્ધિ નથી, એમાં ભેદ બુદ્ધિ નથી. એવી જ રીતે આત્મજ્ઞાની જે છે આ સર્વભૂતોને પ્રતિબિંબ સ્વરૂપે જુએ છે. આત્મ ચૈતન્યના જ આ બધા આભાસ છે. આ બધા જીવો જે છે, ચરાચર જગત એ કેવળ આત્મ ચૈતન્યનો આભાસ છે, પ્રતિબિંબ જ છે, કલ્પના માત્ર છે. એટલે પ્રતીતિને સત્યતા આપતો નથી. આત્મજ્ઞાની દ્વૈત દર્શનથી મુક્ત છે. દ્વૈત પ્રતીતિ ભલે હોય, પરંતુ દ્વૈત દર્શનથી આત્મજ્ઞાની મુક્ત છે. પ્રતીતિને સત્યતા આપતો નથી. એ જાણે છે કે ભેદ, પ્રતીતિ, અનેકતા, વિવિધતા એ ઉપર છલ્લી દ્રષ્ટિએ જ છે. આમ આત્માના યાથાત્મ્યને જે જાણવા માંગે છે, કે એને જીવનમાં નિશ્ચય કર્યો છે, આ મુમુક્ષુ સાધક જે છે એ જિજ્ઞાસુ બન્યો છે. એટલે કે એના જીવનમાં માત્ર ને માત્ર જ્ઞાનની જ હવે પ્રાધાન્યતા છે. એ યહ અધિકારીથી અહીંયા નિરૂપવામાં આવેલું છે. પરિપક્વ મુમુક્ષુ કે જે માત્ર ને માત્ર આત્માના યાથાત્મ્યને જ જાણવા માંગે છે. એને સૈદ્ધાંતિક રીતે ખબર જ છે કે આત્મ ચૈતન્ય જે છે પૂર્ણ છે, અદ્વિતીય છે. એને અનુભવવાનું કે પ્રાપ્ત કરવાનું નથી, મારે મોક્ષ પણ પ્રાપ્ત કરવાનો નથી. આ એનું જ્ઞાન જ માત્ર, એના સાચા સ્વરૂપની ઓળખાણ જ માત્ર જરૂરી છે. એટલે એવો અધિકારી સાધક મુમુક્ષુ આ યહ શબ્દથી એનું પ્રતિપાદન થયેલું છે. એટલે આત્મા જ્ઞાતવ્ય છે, આત્માને જ જાણવાનું છે. આત્માનું સાચું સ્વરૂપ જ અગત્યનું છે મારા માટે, એની ઓળખાણ, એવો વિવેક છે. એટલે બુદ્ધિમાં આવી સમજ હોય, બુદ્ધિમાં એવું દર્શન માટેનું
આપણને પ્રેમ હોય કે એકતાનું જે દર્શન છે, અદ્વિતીયતાની જે સાચી ઓળખાણ છે, મારા જીવનનું એ એકમાત્ર લક્ષ્ય છે, એ બુદ્ધિનો આ નિશ્ચય એને વિવેક કહેવામાં આવ્યો છે. બુદ્ધિનું આ કન્વિક્શન કે અદ્વિતીયતા સિવાય મને બીજું કંઈ જ જોઈતું નથી, મારા સ્વરૂપની અદ્વિતીયતાને જાણવી એ જ મારા જીવનનું લક્ષ્ય છે. આ નિશ્ચયને વિવેક કહેવામાં આવે છે. આ વિવેક બુદ્ધિમાં જન્મે એટલે મનમાં, ઇન્દ્રિયોમાં વૈરાગ્ય જન્મે. વિવેક બુદ્ધિમાં જન્મે તો પછી મનમાં વૈરાગ્ય જન્મે. આ વિષયો વગેરે ઇન્દ્રિય મન બુદ્ધિની જે પૂર્ણતા કે સુખ માટેનો જે પ્રયત્ન છે એ થંભી જાય. એટલે બુદ્ધિમાં વિવેક હોય, મનમાં વૈરાગ્ય હોય, આવું જે વ્યક્તિત્વ છે એ આત્મદર્શન માટે, અદ્વિતીયતાના દર્શન માટે યોગ્ય અધિકારી છે. એમાં રાગદ્વેષ રૂપી વિક્ષેપ હોતા નથી. એ જગતનું ખોટું મૂલ્યાંકન કરતો નથી કે આ સુખ શાંતિ સલામતી બહાર છે એવું. કે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી યહ શબ્દથી કહેવામાં આવેલો છે. આત્મજ્ઞાનીનું આવું દર્શન છે. એટલે અનુપશ્યતિનો અર્થ આપણે જોયો કે અનુપશ્યતિનો અર્થ શું વિચાર્યો તો આપણે? અધ્યારોપિત જુએ છે. અનુપશ્યતિ એટલે અનુપશ્યતિ એટલે નામ રૂપની અનેકતા, વિવિધતાને સાચી માને, પ્રતીતિને સાચી માને. અને એટલે આંખથી તો આપણને અનેકતાની વિવિધતાના જ દર્શન થવાના છે. અનુપશ્યતિ એટલે બુદ્ધિનું દર્શન. બુદ્ધિમાં શું નિશ્ચય જન્મે છે? અનેક અલંકારો આંખથી દેખાય છે, પણ બુદ્ધિમાં એક સુવર્ણના દર્શન થાય છે. એને અનુપશ્યતિ કીધું. અનુપશ્યતિ એ બુદ્ધિનું દર્શન છે. અનેક અલંકારો જણાતા હોવા છતાં બુદ્ધિમાં એક સુવર્ણનો ખ્યાલ જન્મે એને અનુપશ્યતિ કહેવાય છે. તો સર્વભૂતો જે છે, સર્વ નામ રૂપ, સર્વ કાર્યકરણ સંઘાત ઉપાધિ, એમાં અધિષ્ઠાન ચૈતન્ય કે પ્રત્યેગાત્મ ચૈતન્યના દર્શન થવા એ બુદ્ધિનું દર્શન છે. આવું દર્શન શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશને અનુસરીને થતું હોય છે. માટે અનુપશ્યતિને શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશને અનુસરીને જોવું એવું પણ કહેવામાં આવે છે. એટલે વિવિધતા, અનેકતા એ પ્રતીતિ છે, એકતા, અદ્વિતીયતા એ બુદ્ધિનું દર્શન છે. ઇન્દ્રિયોના સ્તરે ઇન્દ્રિયો એને જ કહેવામાં આવી છે કે જ્યારે ચૈતન્ય ઉપર અને વિશેષતા અધ્યારોપિત થાય ત્યારે જ એને ઇન્દ્રિયો કહેવામાં આવી છે. એટલે ઇન્દ્રિયોના સ્તરે તો અનેકતાની વિવિધતા જ ના દર્શન થવાના છે, પ્રતીતિ થવાની છે. પરંતુ બુદ્ધિમાં જેમ એક અદ્વિતીયતાના દર્શન થાય એને અનુપશ્યતિ કીધું છે. એટલે પોતાના વિશેનો ખ્યાલ, આ સાધક જિજ્ઞાસુનો પોતાના વિશેનો ખ્યાલ પણ શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશને અનુસરીને છે. પોતાના વિશેનો ખ્યાલ જો સાચો હશે તો જગત વિશેનો ખ્યાલ પણ એનો બદલાઈ જશે, સાચો થશે. જગત મારાથી જુદું છે, ઈશ્વર પરોક્ષ છે અને હું એક મર્યાદિત ઉપાધિ છું, આવું નથી જોતો. એ પોતાના વિશેનો ખ્યાલ પણ બદલાયેલો છે અને એનાથી જગત વિશેનો અને ઈશ્વર વિશેનો ખ્યાલ પણ એનો બદલાયેલો છે. આમાં અવિવેક ક્યાં રહેલો છે કે આત્મા અને ઉપાધિ બંનેનું એક સાથે સ્ફુરણ થાય છે. જેમ કે શુદ્ધ સ્ફટિક હોય અને એની બાજુમાં લાલ પુષ્પ હોય તો બંનેનું સાથે પ્રકાશ એક સાથે બંનેને સ્ફુરિત કરે છે, એટલે આપણને લાલ સ્ફટિક જણાય છે. એટલે શુદ્ધ સ્ફટિક અહીંયા હોય અને લાલ રંગ, લાલ પુષ્પ અહીંયા હોય, બંનેનું અધિકરણ જુદું જુદું હોય તો આપણને સ્પષ્ટ વિવેક જણાય કે જો આ શુદ્ધ સ્ફટિક અહીંયા છે અને લાલ રંગ અહીંયા છે. એવી રીતે આત્મા અહીંયા પ્રકાશતો હોય અને અનાત્મા અહીંયા હોય, અનાત્માનું સ્ફુરણ, એમ બે જુદા અધિકરણમાં એનું સ્ફુરણ થતું હોય તો આપણે સ્પષ્ટ વિવેક કરી શકીએ. પરંતુ એવું થતું નથી. આત્માના સ્ફુરણમાં જ ઉપાધિનું સ્ફુરણ પણ થઈ રહ્યું છે. એટલે બુદ્ધિએ એવો નિર્ણય લઈ લીધો છે કે ઉપાધિ જ આત્મા છે. જેમ કે કોઈ જડ દેહ હોય તો એમાં આત્મબુદ્ધિ નથી કરતું અંતઃકરણ આપણું, બુદ્ધિ.
જડમાં આત્મબુદ્ધિ, જેમ કે આપણે નખ કાપી નાખીએ અને બહાર ફેંકી દઈએ, પછી એમાં આત્મબુદ્ધિ નથી થતી, આ મારો નખ એવું નથી થતું. એટલે અધિકરણ જુદું થઈ જાય તો નથી થતું. એટલે ઉપાધિ આત્માની અત્યંત નજીક છે, માટે આત્માની ચેતનતાને ગ્રહણ કરે છે. ઉપાધિ જ ચેતનવંતી બની જાય છે. ઉપાધિ ચેતન હોવાનો દાવો કરે છે જાણે કે, અને માટે એમાં ઉપાધિમાં આત્મબુદ્ધિ થઈ જાય છે. અને આ જ માન્યતા અનાદિકાળથી ચાલુ છે કે એક મર્યાદિત ઉપાધિને હું માનું, આ ઉપાધિમાં પોતાને સીમિત માનું, ઉપાધિના ધર્મોથી હું પોતાને આક્રાંત માનું, આક્રાંત એટલે ઉપાધિના ધર્મો વાળો થઈ ગયો એવું માનું, એટલે જગત પણ જુદું અને ઈશ્વર પણ જુદું. એટલે આ મર્યાદિત લાગણી, મર્યાદિતતાની જે લાગણી છે એનો જ નિષેધ આપણું આ વેદાંત શાસ્ત્ર કરે છે કે તારા વિશેની તું જે આ મર્યાદિતતાની લાગણી સેવી રહ્યું છે, આ એ માન્યતા છે, ખોટો ખ્યાલ છે, ભ્રમ છે, એ તારા વિશેનો માત્ર ને માત્ર ખોટો નિશ્ચય છે. એટલે મર્યાદિત વસ્તુઓને ઉપાધિને હું માનું અને બધી મર્યાદાની લાગણીથી મુક્ત થવા માટે અનેક મર્યાદિત વસ્તુઓને પોતાની કરવાનો પ્રયત્ન કરું કે આ સુખ શાંતિ સલામતી માટે વલખા મારું. એટલે મર્યાદિત વસ્તુઓને મારી પોતાની આસપાસ વીંટવાનો પ્રયત્ન કરું, એટલે વાડ બાંધું અને એનાથી વધારે ને વધારે મર્યાદિત થતો હોઉં છું. આ જ બંધન છે, એ સંસાર રૂપી આ બંધન છે, એ ખોટા ખ્યાલમાંથી જન્મેલું છે કે હું પોતાને આ મર્યાદિત ઉપાધિ માનું, એને જ મારી સાચી ઓળખાણ માનું અને એને લીધે વધારે ને વધારે મર્યાદિત વસ્તુઓમાં આસક્તિ વગેરે કરીને એને પોતાના કરવાનો પ્રયત્ન કરું. પરંતુ વિદ્વાન જે છે અનુપશ્યતિ, એ શું કરે છે? સર્વભૂતોને આત્મામાં જ જુએ છે. આત્મની પછી એવકાર છે, આત્મામાં જ જુએ છે, આત્માથી અન્ય જોતો નથી. જો આપણે ત્રણેક શબ્દો જોયા હતા, અદ્વિતીયતા, પછી અનન્ય. અનન્ય એટલે શું? અન્ય નથી. હા, અન્ય નથી એ, અને સંસ્કૃતમાં એની વ્યાખ્યા છે વ્યતિરેકેણ અભાવ. આત્મ ચૈતન્ય અદ્વિતીય છે, બરોબર? અદ્વિતીયતા એટલે એના સિવાય કઈ નથી. સુવર્ણ બધા અલંકારોમાં અદ્વિતીય છે. અદ્વિતીય ત્યારે જ વપરાય જ્યારે સુવર્ણ સિવાય અલંકારોમાં કશું જ ન હોય. એમ માટી અદ્વિતીય છે સર્વ એના ઘડાના ઘડા, ઈંટ, નળિયા, કોડિયા વગેરેમાં. આત્મ ચૈતન્ય જે છે એ અદ્વિતીય છે, પણ સર્વભૂતો જે છે એ અનન્ય કહેવાય છે. આત્માથી ભિન્ન ન હોવા પણ એમનામાં છે. અલંકારો સુવર્ણથી અનન્ય છે, એટલે સુવર્ણથી અન્ય નથી, ભિન્ન નથી. અભિનેતા અદ્વિતીય છે, ભિખારી અનન્ય છે, અભિનેતાથી અન્ય નથી. સર્વભૂતોને આત્મામાં જ જુએ છે. એટલે સર્વભૂતો છે અને પછી આત્મા અહીંયા જ, એમ સર્વભૂતોને આત્મા ઉપર જુએ છે એવો આધાર આધેય ભાવ નથી આમાં. આ સપ્તમી જે છે એ કઈ વિષય સપ્તમી ને એવું નથી, અધિકરણ સપ્તમી. આત્મા આધાર હોય અને એના કરતા જુદો આધેય આ ભૂતો હોય એવું નથી. બધા ગળા માટીમાં જ છે. અધિષ્ઠાન અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ આત્મા છે. એટલે સત્ય એ મિથ્યાનો આધાર છે. સત્ય વગર મિથ્યા પ્રતીત ના થઈ શકે, એનો આભાસ પણ ના થઈ શકે. એટલે આત્મા જ જ્યારે નામ રૂપનો વેશ લે ત્યારે જગત રૂપી ભૂતો રૂપે ભાસે. સર્વભૂતોને આત્મામાં જુએ છે એટલે કે આત્મા જ સર્વ નામ રૂપનો વેશ પોતાના પર અધ્યારોપિત કરે છે. એટલે જ્ઞાની શું જુએ છે? સર્વભૂતોને આત્મા પર અધ્યારોપિત જુએ છે. એટલે કે સર્વભૂતોને સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મામાં પ્રતિષ્ઠિત જુએ છે. એટલે કે સર્વભૂતોનું મૂળભૂત સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ જે અધિષ્ઠાન ચૈતન્ય છે એ સ્વરૂપે જ જુએ છે. નામ રૂપ જે છે સર્વભૂતો એ પ્રતીતિના સ્તરે છે માત્ર. અદ્વૈત એ બુદ્ધિનું દર્શન છે અને અનેકતા એ ઇન્દ્રિયોના સ્તરે થનારી પ્રતીતિ છે. ઇન્દ્રિયો એવું નથી કહેતી કે આ જુદું જુદું છે બધું. આ જુદું જુદું છે બધું, વિવિધતાનો જે નિશ્ચય છે તો બુદ્ધિમાં જ છે. પ્રતીતિના સ્તરે કોઈ નિશ્ચય નથી.
નિશ્ચય બુદ્ધિમાં જ હોય છે. એટલા માટે બુદ્ધિમાં રહેલા ખોટા ખ્યાલને દૂર કરવાનો છે સાચી સમજથી. અલંકારો જુદા જુદા છે એવું આંખ નથી કહેતી. અલંકારો જુદા જુદા છે એવો બુદ્ધિમાં નિશ્ચય થયેલો છે. માટે બુદ્ધિમાં એક સાચી સમજ કે તમે ઉપાદાન કારણ સ્વરૂપે સોનાને જુઓ એટલે બુદ્ધિમાં સાચી સમજ આપવામાં આવે છે, જેથી અદ્વિતીયતાના દર્શન થાય. એટલે બુદ્ધિમાં આત્મા વિશે ભૂલ ભરેલો ખ્યાલ રહેલો છે. જે દેખાય છે એને સત્ય માની લે છે બુદ્ધિ, એવો સ્વાભાવિક નિર્ણય થયેલો છે. હું મર્યાદિત છું એ બુદ્ધિનો નિશ્ચય છે. જગત મારી મર્યાદા પૂર્ણ કરશે એવો બુદ્ધિનો જ નિશ્ચય છે. એટલે એ નિશ્ચયને હંમેશા દૂર કરે છે આ વેદાંતનો ઉપદેશ. તો હવે કરવાનું શું? નામ રૂપની જે સત્યતાનો જે નિશ્ચય થઈ ગયો છે અને પોતાની મર્યાદાનો જે નિશ્ચય બુદ્ધિમાં થઈ ગયો છે, આને દૂર કરવાનો છે અનુપશ્યતિ દ્વારા. તો હું ઋષિ છું, હું ઉપાધિ છું વગેરે મારી જે આખા વ્યવહારની જે ઓળખાણ છે એ જીવનના વ્યવહારની ઓળખાણને સમજવાનો પ્રયત્ન કરીએ તો હું ઋષિ છું એમાંથી ઋષિને કાઢી નાખીએ વિશેષતાને, તો હું છું. હવે હું છું એ વસ્તુ હંમેશા એવી ને એવી રહે છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ હોય, બાલ્યાવસ્થા, આધેડ અવસ્થા, વૃદ્ધાવસ્થા હોય, આજે કાલે ગમે ત્યારે પણ હું છું એ સદાય એવું ને એવું રહે છે. પછી મને ભાન છે, હું સભાન છું, એ પણ જાગ્રત હોય, સ્વપ્ન હોય કે સુષુપ્તિ હોય, ગમે તે અવસ્થા હોય, ગમે તે પરિસ્થિતિ હોય, એમાં પણ હું સભાન છું એ હંમેશા એવું ને એવું રહે છે. એમાં ક્યારેય કોઈ ફેરફાર થતો નથી. અને હું મને પ્રિય છું, જાગ્રત હોય, સ્વપ્ન હોય કે સુષુપ્તિ હોય, એમાં સર્વમાં નિરુપાધિક કોઈના નિમિત્ત વગર હું મને પ્રિય હોઉં છું. હું મારું વજન ઘટેલું હોય ને તો જ હું મને પ્રિય, એવું નથી. એ તો દેહને હું માનું ત્યારે મને એવું લાગે. એટલે હું મને નિરુપાધિક રીતે પ્રિય છું, એ હંમેશા એવું ને એવું જ હોય છે. એટલે હું છું એવું ને એવું જ રહે. ક્યાં છું, કેવો છું, કોણ છું એ બદલાયા કરે છે. હું સભાન છું, હું મને કોનું ભાન છે, કેવું ભાન છે એ બધું સતત બદલાયા કરે છે. પરંતુ હું સભાન છું એ હંમેશા એવું ને એવું રહે છે. એવી જ રીતે હું કોને પ્રિય છું, કેમ પ્રિય છું એ બધું બદલાયા કરે છે, પણ હું મને બિનશરતી પ્રિય છું. એટલે મારા વિશેની સાચી સ્વરૂપ આવી રીતે નિશ્ચય થાય બુદ્ધિમાં કે હું મને જે ઋષિ કે ગમે તે મર્યાદિત ઉપાધિ માનું છું, પરંતુ એ તો હંમેશા બદલાયા કરનારો અંશ છે. જે સતત એવો ને એવો, સદા એવો ને એવો નિરુપાધિક રહેનારો અંશ છે. સતચિત આનંદ, અસ્થિભાતિ પ્રિય, અસ્તિત્વ, સભાનતા અને આનંદ, એને જ હું ચાહું છું. નામ રૂપ રૂપી ઉપાધિને નથી ચાહતો. એટલે બદલાયા વગરનું જે નિર્વિકાર, નિરુપાધિક, અબાધિત સત્ય જે છે એ હું સતચિત આનંદ સ્વરૂપ જ છે મારું. અને એ સચ્ચિત આનંદ જ આ જગતનું પણ સ્વરૂપ છે, એ જ ઈશ્વરનું પણ સાચું સ્વરૂપ છે. એટલે ઉપાધિને સતત ઘડવાથી, બદલવાથી, ફેરફાર કરવાથી કંઈક મને મળશે, કંઈક સત્ય મને મળશે, એ પ્રવૃત્તિમાંથી હું મને પોતાને નિવૃત્ત કરું. જેમ કે દસમાને શોધ્યા જ કરીએ તો ક્યારેય એ દસમો મળે નહીં. દસમાને શોધવાની પ્રવૃત્તિમાંથી બુદ્ધિ નિવૃત્ત થવી જોઈએ. આ ઉપાધિને હું માનીને સત્યને શોધવાના પ્રયત્નોમાંથી બુદ્ધિ ઉપરામ થવી જોઈએ. એટલે એમાં તો એ આત્મા તરફ એનું ધ્યાન જાય. એટલે બહિર્મુખ પ્રયત્નો જેટલા ઓછા થાય એટલું અંતર્મુખતાનો પ્રયત્ન વધે. આ સમજને વિવેક કહેવામાં આવે છે. વિવેક એટલે શું? ઉપાધિને ફેરફાર કરવાથી ઘડવાના પ્રયત્નોમાંથી હું મુક્ત થઉં. ઉપાધિમાં ફેરફાર કરવાનો નથી. મારા સ્વરૂપના ચિંતનમાં હું જે છું, આ સતચિત આનંદ સ્વરૂપ છું, એની સ્પષ્ટ સમજ મને પ્રાપ્ત થાય એને વિવેક કીધું. આ વિવેકમાંથી ઉપાધિ પ્રત્યે જે દ્રષ્ટિ જન્મે છે એને વૈરાગ્ય કીધું છે. સાચી સમજમાંથી આ ઉપાધિ પ્રત્યે, નામરૂપ પ્રત્યે જે દ્રષ્ટિ જન્મે છે કે નામ રૂપ રૂપી ઉપાધિ તો સતત પરિવર્તનશીલ છે, નિત્ય વિકારી છે, એને એ કોઈ મહત્વનું સ્થાન નથી મારી ઓળખાણમાં.
એ તો સત એક ઉપાધિ એક દ્રષ્ટિબિંદુ માત્ર છે. જેમ ઘડો એક દ્રષ્ટિબિંદુ છે અને માટી એ બીજું દ્રષ્ટિબિંદુ છે, એવી જ રીતે આ ઉપાધિ પ્રત્યે મને જે અનાસક્ત દ્રષ્ટિ જન્મે છે એને જ વૈરાગ્ય કીધો છે. ઉપાધિ કેવી છે, ક્યાં છે, એ જરાય અગત્યનું નથી. ઉપાધિની કઈ અવસ્થા છે, કયા ગુણ છે, કયા ધર્મો છે, એ પણ જરાય અગત્યના નથી. કારણ કે ઉપાધિ આત્મા ઉપર કોઈ પ્રકારની અસર જન્માવી શકતી નથી. ઉપાધિથી હું અસંસ્પૃષ્ટ છું, ઉપાધિના ધર્મોથી અસંગ છું. કેમ ઉપાધિના ધર્મોથી અસંગ છું? મને દાંત દુખે તો મને દુઃખ થાય કે નહીં? દાંત મારો નથી કોણ કે? એવું થોડું હોય. આમાં સાણસીથી ખેંચું તો એવું તો દુઃખ નહીં થાય? દાંત દુખે એટલે હું જોનારો છું તો? જો ઉપાધિથી હું અસંસ્પૃષ્ટ છું એટલે શું? ઉપાધિથી અસંગ છું એટલે શું? એ તો ઉપાધિની સાપેક્ષે જ થયો ને સાક્ષી. દાંત દુખે છે, દાંત છે, દાંતને સત્યતા આપવું તો દાંતનો સાક્ષી થવું, દાંતના દુખાવાનું. ઉપાધિના કોઈ ધર્મોથી હું અસંગ છું એટલે એનો અર્થ શું થયો? અસંગ ક્યારે કહેવાય? આસક્તિ ના હોય, બરોબર છે. પણ દાંત દુખે ત્યારે કઈ આસક્તિ કામ આવે છે? એટલે જ્યારે અભિનેતા ભીખ માંગતો હોય ત્યારે લોકો ભિખારીનું જે અપમાન કરે છે, એને અત્યંત દુઃખ આપે છે, એનું અપમાન કરે છે બધામાં, ત્યારે એ અપમાનના દુઃખથી અભિનેતા અસંગ છે એવું કહેવાય. એટલે મારી અસંગતા મને ક્યારે જણાશે? સાચી બુદ્ધિના દર્શનમાં જ ક્યારે સાચી જણાશે? જ્યારે આ ઉપાધિ મારા માટે મિથ્યા હશે. એટલે ઉપાધિના ધર્મોથી હું અસંસ્પૃષ્ટ છું એ વાક્ય મારા માટે સાચું ક્યારે બને? જ્યારે ઉપાધિ મને ઉપાધિમાં મારી ઉપાધિને હું ઇદમ તરીકે જોતો હોઉં ત્યારે. આ દાંત દુખે છે, મારો દાંત દુખે છે એવું નહીં, આ દાંત દુખે છે. કોકનો સંજીવભાઈનો દાંત દુખતો હોય મને કઈ થાય? કેમ ના થાય? કેમ? એ ઇદમ છે એટલા માટે. એટલે જ્યાં સુધી એટલે અભિનેતા પણ આપણે ચલો એવું માની લઈએ કે આ દાંત દુખે છે, પણ દુખાવાની ફિલિંગ તો આપણને થાય છે. તો ફિલિંગ સાથે વેદાંતને કઈ વાંધો નથી. એના માટે ડોક્ટર પાસે મારો જ દાંત દુખે છે, સંજીવભાઈનો ક્યારેય દુખતો નથી. એ શોક છે. શોક એને પીડામાં ડિફરન્સ છે. શોક એ માનસિક સમસ્યા છે. માનસિક સમસ્યાનો જ વેદાંત પાસે ઉકેલ મળવાનો છે. દાંત દુખવું એ વ્યવહારિક સમસ્યા છે, એનો ઉકેલ ડોક્ટર પાસે હોય. મારો જ કેમ દાંત દુખ્યો એ શોક કહેવાય છે. મારો તો આટલું બધું ભણું છું ને વેદાંત આટલું સરસ ઈશાવાસ્ય ભણું છું તો મારો દાંત દુખે? એટલે જે માનસિક સમસ્યાઓ છે એનો વેદાંત ઉપદેશ આપે છે. આ માણસ મને હેરાન કરે છે, એ માનસિક સમસ્યા છે. હું અને એ બંને ઈશ્વરના જ સર્જન છે. કોઈ કોઈને હેરાન કરી શકે નહીં. મારા વિશેનો અભિપ્રાય સાચો, સાચી ઓળખાણ શું? આ ઘડો પોતાને માટી સ્વરૂપે જાણે તો બીજો ઘડો એના ઉપર કઈ દાદાગીરી કરી શકે? ના કરી શકે. એવી જ રીતે ઉપાધિના ધર્મોથી હું અસંસ્પૃષ્ટ છું એટલે શું? આ ભિખારીના માન અને અપમાન એ અભિનેતાથી અભિનેતા ભિખારીના માન અપમાનથી અસંગ છે. એવી જ રીતે ભિખારીને જે દુઃખ પડતા હોય એ અભિનેતા પર જરાય અસર ઉત્પન્ન ના કરી શકે. એવી જ રીતે ઉપાધિનું સત્ય હું છું, ઉપાધિ મારા પર અધ્યસ્ત છે, આવું જાણીશું, આવું વિચારીશું બુદ્ધિમાં, ત્યારે જ ઉપાધિ અહમમાંથી ઇદમ બનશે. આ ઉપાધિ અત્યારે અહમ બનીને બેઠેલી છે, એને ઇદમ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. ક્યારે? એ ઉપાધિનું સત્ય હું છું. આ કાર્યકરણ સંઘાત એ મારા પરનો અધ્યારોપ માત્ર છે. કાર્યકરણ સંઘાતનું સત્ય સ્વરૂપ હું છું. એટલે ઉપાધિ મારા પર અધ્યસ્ત છે
એક આત્મા ચૈતન્યનું જ અનેક નામરૂપ રૂપી ઉપાધિ કે અનેક કાર્યકરણ સંઘાત રૂપે દેખાવું એ એની વિભૂતિ માત્ર છે. સુવર્ણની વિભૂતિ છે કે અનેક અલંકાર રૂપે એ ભાસે છે. આમ દ્વૈત એ અદ્વૈતની વિભૂતિ છે. દ્વૈત એ અદ્વૈતનો વિકાર કે પરિણામ નથી. દ્વૈત એ અદ્વૈતની વિભૂતિ છે. સર્વ વિકારો એ નિર્વિકાર આત્મ ચૈતન્યની વિભૂતિ છે. સર્વભૂતોને આત્મામાં જોવું એ દ્રષ્ટિ છે, એ કોઈ ક્રિયા નથી. હા, હવે સર્વભૂતોને મારે આત્મામાં જોવા છે, વૃક્ષમાં પણ હું મારા દર્શન કરું, આમાંય કરું એવું નહીં. એ કોઈ ક્રિયા નથી. એ બુદ્ધિની એક દર્શન છે, બુદ્ધિનો એક નિશ્ચય છે. દ્વૈતની પ્રતીતિ એ અદ્વૈતના જ્ઞાનનું વિરોધી નથી. દ્વૈતની પ્રતીતિ અનેક ઘડાઓ એ માટીના જ્ઞાનનું, અદ્વિતીયતાના જ્ઞાનનું વિરોધી નથી. એટલે દ્વૈત સાચું નથી. દ્વૈત એ પ્રતીતિ છે. દ્વૈત બુદ્ધિ એ ખાલી નિશ્ચય છે, એ સમજવાનું છે. આત્માને અદ્વિતીયતાને જાણીએ, આત્માની અદ્વિતીયતાને જાણવાની છે. દ્વૈતની પ્રતીતિનો કંઈ એનો નાશ કરવાનો પ્રયત્ન નથી કરવાનો. આત્માની અદ્વિતીયતાને જાણવા, સુવર્ણની અદ્વિતીયતાને જાણવા બધા અલંકારોને ભેગા કરવાની જરૂર છે, પીગાળવાની જરૂર છે નહીં. એમ આત્માની અદ્વિતીયતાને જાણવા દ્વૈતની પ્રતીતિનો નાશ કરવાની જરૂર નથી. દ્વૈતની પ્રતીતિ જોડે ઝઘડવાની જરૂર નથી. દ્વૈત એ પ્રતીતિ માત્ર છે, એની સત્તા નથી. એનું સાચું સ્વરૂપ હું અદ્વિતીય જ છું એવું સમજવાનું છે. દ્વૈતની પ્રતીતિને મિથ્યા સમજવાની જરૂર છે. દ્વૈતનું અદર્શન, દ્વૈતનો નાશ સુષુપ્તિમાં તો રોજે રોજ થાય જ છે, છતાં જ્ઞાન થતું નથી અદ્વિતીયતાનું. જો દ્વૈતનો નાશ કરવાનો હોત, એ તો સુષુપ્તિમાં રોજ કરીએ જ છીએ ને આપણે, છતાં અદ્વિતીયતાનું જ્ઞાન થતું નથી. એટલે દ્વૈતનો નાશ કરવાનો નથી દ્વૈતની પ્રતીતિનો. દ્વૈતની પ્રતીતિને મિથ્યા સમજવાની છે. એ અત્યારે સાચી કેમ થઈને બેઠી છે? કારણ કે હું મને પોતાને અનેકમાંનો એક માનું છું. જ્યારે હું એક અદ્વિતીય છું એવી મારી સાચી ઓળખાણ મને પ્રાપ્ત થાય, ત્યારે આ ઉપાધિને બધું મિથ્યા અધ્યારોપિત છે એવું સમજાય. વેદાંતની વિચારણાથી આપણે મેઇન કરવાનું છે શું? આપણી સાધના મિથ્યાને મિથ્યા રૂપે જાણવાનું છે, સત્યને સત્ય રૂપે જાણવાનું છે. એટલે આત્મા જે છે એક અદ્વિતીય છે, એને કોઈ ઉપાધિની સીમા બાંધી શકે એમ નથી. એટલે સર્વભૂતોને આત્મામાં જુએ છે, એટલે સર્વભૂતોને આત્માથી અનન્ય જાણે છે. અનન્ય અભિન્ન બંને જુદી વસ્તુઓ છે. અનન્ય હંમેશા આજે માટી અને ઘડા વચ્ચે, સુવર્ણ અલંકાર વચ્ચે એવું થાય. અનન્ય એટલે વ્યતિરેકેણ અભાવ. ઘડો માટીથી અનન્ય છે, ઘડો માટી કરતા જુદો અસ્તિત્વ ધરાવતો નથી. સર્વભૂતો અનન્ય છે આત્માથી, સર્વભૂતો આત્માથી અન્ય નથી. સર્વભૂતોને આત્મામાં જુએ છે અને પછી આત્મામાં સર્વભૂતોને જુએ છે. એટલે આત્મદર્શનનો બીજો ભાગ આ છે. સર્વભૂતોને આત્મામાં સર્વભૂતોમાં આત્માનું દર્શન કરવું એ આત્મદર્શનનો બીજો તબક્કો છે. એટલે હવે એ જોઈશું પછી બુધવારે. હવે